તો ગાઈસ બીજો દિવસ થઈ ગયો છે અને મને તબિયતમાં થોડુંક ફેરફાર લાગે એટલે વોમિટિંગ ને એવું થાય એટલે મજા નથી, એટલે હું જાઉં છું હોસ્પિટલ દવા લેવા, કેમ કે બહુ વોમિટ થઈ રાતે અને જાઉં છું દવા લેવા. તો ગાઈસ ડોક્ટરે કીધું છે ઇન્જેક્શન લેવું પડશે, પણ મને ઇન્જેક્શન થી બહુ બીક લાગે છે. ડોક્ટરને રિક્વેસ્ટ કરું કે ઇન્જેક્શન લઈ લગાવો. હું ના પાડતો તો તોય જબરદસ્તી ઇન્જેક્શન લગાવી દીધું, કેમ કે ઇન્જેક્શન તો લગાવવું જ પડે તો જ સારું થાય. પછી મને દવા ખાવાની ગમતી નથી, કેમ કે દવા ખાવ તો ઉલટી થઈ જાય. ઇન્જેક્શન લગાવવાથી બીક લાગે તો એને જબરદસ્તી ઇન્જેક્શન લગાવી દીધું. તો ગાઈસ હું આવ્યો તો શૂટ કરવાનું, શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને કાલે મારે ઘરે જવાનો ટાઈમ આવી ગયો અને ત્યાં જઈશ તો થોડાક દિવસ ગમશે નહીં, કેમ કે અહીંયા ખુશીબેન એમના સાથે રીલ શૂટ કરવાની બહુ મજા આવતી. કા ખુશીબેન? થોડાક એવું થાય બધા, કેમ કે એકબીજા એ રહેતા હોય 3-4 દિન ત્યાં અમારી એ ફરે બધું કરે, તો ગમે ત્યાં આપણે ગયા હોય પછી અચાનક જવાનો ટાઈમ થાય ત્યારે એમ લાગે કે બે અહીંયા નહીં હોરવે થાય, પાછો બેક ટુ લાઈફ. પાછો બેક ટુ લાઈફ માં આવી જઈશે. પાછો આવીશ પછી આપણે પાછો એવું કન્ટિન્યુ રાખશું શૂટ. આજ સુઈ ગયો તો અને કાલ રાતમાં કાલ બર્થડે ના કારણે જાગવાનું થયું હતું બહુ મોડા સુધી, એટલે આજ સુઈ ગયો તો આજે મોડો જ ઉઠ્યો. એટલે હવે હું આવી ગયો છું ખુશીબેન ના ઘરે, મતલબ અમે જઈએ છીએ બહાર, તો તમે વોચ કરો કન્ટિન્યુ તો તમને ખબર પડશે કે અમે ક્યાં જઈએ છીએ. તો ગાઈસ ફાઇનલી આવી ગયા ખુશીબેન નહીં અને અમે બધા જઈએ છીએ બહાર. હું તો કહીશ નહીં કે ક્યાં જઈએ છીએ, તમારે કન્ટિન્યુ વોચ કરો, એમાં તમને ખબર પડશે. કા ખુશીબેન? હા, કન્ટિન્યુ વોચ કરો અને વ્લોગ ને ફટાફટ લાઈક કરી દો. બાય છે આજે સાથે તો બધાયનું શૂટ હતું એટલે બધા આવી રહી. ગાઈસ મેં તમને કીધું તો અમે ક્યાંક બહાર જવાના છે, તો આવી ગયા અમે ફાઇનલી ખુશીબેન એમનું શૂટમાં. કાબા હા, અમે શૂટિંગ કરવા જોતા વૈદી કેવું મસ્ત હે, જત કર કા આપણે એક લઈ લેવી બંગલો હાલો. કા ખુશીબેન એમને આશીષજીનું શૂટ ચાલે છે ગાઈસ અને બહુ જ મસ્ત જગ્યા છે. જો ગાઈસ બા બેસી ગયા છે મસ્ત કારમાં. જો ગાઈસ તો ગાઈસ આ ખુશીબેન જો એ બધા પ્રમોશન નું શૂટ કરવા આવ્યા છે ને વરસાદ અચાનક આવી. વરસાદ ચાલુ થઈ ગયો, વરસાદનો મેઇન પ્રોબ્લેમ હે. ટેનિસ બોલ આવે ને, ટેનિસ બોલ રમવાનું અને પછી ઓલું લાકડી થી આમ કરીને મારવાનું. તો ગાઈસ અંદર શૂટ તો કન્ટિન્યુ જ છે, પણ અમે હું ને બા આવી ગયા છે બહાર નજારા જોવા. કા બા? એવું છે જો તો હા, અને બા ને આ ફ્લોટ તો બહુ જ ગમી ગયો છે. બા ક્યાં ને સનમૂન થઈ ગઈ છે, મને ફ્લોટ બહુ ગમી ગઈ. બહુ મસ્ત હે. શૂટ તો કન્ટિન્યુ છે ગાઈસ અને આમ જો તો ગાઈસ ફાઇનલી શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને એનાથી મને બહુ જ બધું શીખવા મળ્યું કે આપણે પબ્લિક સિટીમાં જવું હોય તો નર્વસનેસ ના થવા. કા ખુશીબેન? હા, એટલે જ તને હારે લઈ આવી કે તું જો ને તો તને વધારે ખ્યાલ આવે ને, તને ઘણું બધું શીખવાય મળે કે કઈ રીતે કરી પબ્લિક ને કઈ રીતે ફેસ કરવા, કે પબ્લિક હોય તોય આપણે બોલી હગી શૂટ કરી હગી. ઘણા નર્વસ થઈ જાય પબ્લિક હોય ને આજુબાજુ, ત્યારે નર્વસ તો નહીં જ થવાનું લાઈફમાં. અમારું જે શૂટ હતું એ કમ્પ્લીટ બી થઈ ગયું સારી રીતે અને ઘરે બી પહોંચી ગયા અને ઘરે પહોંચીને નાસ્તો કરી લીધો ને હું જીજુ આવી ગયા હનુમાન દાદાના મંદિરે. તમને હાલો દર્શન કરો. આમ નામ બન્યા રહો અને કાલ મળીએ આપણે કાલ નેક્સ્ટ બ્લોગમાં. બાય.